બ્રેક બાદ આપનું સ્વાગત છે। રાજકોટ આ કાંડમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો 3 દિવસથી પરેશાન છે, જ્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલ પર મૃતકના પરિવારજનોએ સંયમ ગુમાવ્યો છે। 3 દિવસ વીત્યા છતાં સ્વજનની હજી ભાળ નથી મળી અને ભાળ ન મળતા પરિવારજનોમાં નારાજગી જોવા મળી છે, જ્યારે મોટી સંખ્યામાં પરિવારજનોએ પીએમ રૂમમાં જવાની માંગ પણ કરી। કેટલાક લોકોએ પોલીસ સાથે શાબ્દિક બોલાચાલી પણ કરી હતી, જ્યારે સમગ્ર ઘટનાના 3 દિવસ વીત્યા છતાં પણ પોતાના સ્વજનો માટે લોકો આક્રંદ કરી રહ્યા હતા। ફેમિલી મેમ્બર ગયું હોય ને એટલો મારે એને યાર બોન્ડ હતો, અમે બે બેસ્ટ ફ્રેન્ડ હતા। શું કહેશો હવે? કેવું તમારી આંખમાં પણ આંસુ જોવા મળી રહ્યા છે, કેવી તકલીફ? આંસુ તો શું તમે કેમ જીવે છે ને એ અમને ખબર છે। એના વિના મારે કેમ, મને કઈ આઈડિયા જ નથી આવતો મારે શું કરું। જિંદગી બગડી જશે એના વગર। મને ખાલી હોપ છે કે મને છે ને ખબર પડી જાય કે શું થયું શું નહીં। મને એવું જોઈએ છે કે હજી ડીએનએ ટેસ્ટ નથી આવ્યો ત્યાં સુધી હજી હોપ હોય કે ન હોય, હજી ખબર જ નથી, કાંઈ મિસિંગમાં હોઈ શકે ને। બેન, તમારી આંખમાં આંસુ આવી ગયા છે, શું કહેશો? તમારા એક બહુ અંગત સંબંધી હતા, મને જલ્દી મળી જાય, મને જોવા દે બસ। રાજકોટ અગ્નિકાંડને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે। શક્તિસિંહ ગોહિલના પ્રહાર સામે આવ્યા છે અને પ્રહાર ઉપર વળતો વાર હવે આવી રહ્યો છે। પૂર્વ મેયરે ફોટા ગેમ ઝોનનો ન હોવાની વાત કરી છે। શક્તિસિંહ ગોહિલે કેટલાક ફોટોઝ બતાવ્યા હતા। આયોજકને હું ઓળખતો પણ નથી। પ્રદીપ ડવનું આ નિવેદન। એફઆઈઆરમાં ઉચ્ચ અધિકારીઓનું નામ કેમ નથી તેવું કોંગ્રેસ સવાલ કર્યો છે, ત્યારે દુઃખદ બાબતમાં રાજકીય રોટલા ન શેકવામાં આવે તેવું પ્રદીપ દવે સામે જવાબ આપ્યો છે। આ છે 2022માં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી મેયરશ્રી જે ઓટો એક્સપો આ જ જગ્યાએ લખેલું છે આમાં ટીઆરપી અરેના, ત્યાં આગળ મેયરશ્રી જાય છે। આ ફોટો ટીઆરપી અરેનાના સોશિયલ મીડિયા ઉપર છે। મારો આજે ફોટો જે શક્તિભાઈએ જે વાયરલ કર્યો, ત્યારે શક્તિભાઈએ જે ફોટો વાયરલ કર્યો, સૌપ્રથમ એ અંગે હું સ્પષ્ટતા કરું છું। આ ફોટો એ ટીઆરપી ગેમ ઝોનમાં હું કોઈ ગેમમાં પાર્ટિસિપેટ થયો હોય કે ટીઆરપી ગેમ ઝોનમાં ગયેલો હોય એમનો આ ફોટો નથી। આ ફોટો આ જે જગ્યા છે એ જગ્યાના આગળના ભાગમાં રાજકોટના આયોજકોએ ઓટો એક્સપો કર્યો હતો કે જે ઓટો ઉદ્યોગ સાથે જોડાયેલા છે। એમાં અલગ અલગ ડીલરોના બાઇકોના સ્ટોર્સ હતા, એ ઉપરાંત છે એ ઓઇલથી માંડીને કે ઓટો સાથે અલગ અલગ જે જોડાયેલી બાબતો છે એમનો એક્સપો હતો ને એ એક્સપોનું મને જ્યારે મેયર તરીકેની હું જવાબદારીમાં હતો એ વખતે નિમંત્રણ મળ્યું, ત્યારે એ ઓટો એક્સપોમાં ને એ પણ આમનાથી આગળની જે જગ્યા છે ત્યાં હું છે એ પાર્ટિસિપેટ એમાં થયેલો હતો। એમનો આ ફોટો છે, ત્યારે આ બાબતને ટીઆરપી ગેમ સાથે જોડવી એ બાબત હું દુઃખદ ગણું છું, કારણ કે જ્યારે સંવેદના હોય, આવી દુઃખદ બાબત હોય ત્યારે તમારે રાજકીય રોટલા ન શેકવા જોઈએ। સાથે જ કોઈ આમના આયોજકોને હું વ્યક્તિગત ઓળખતો પણ નથી, એમની સાથે ક્યારેક કોઈ ટેલિફોનિક વાત પણ મેં ક્યારેય કરેલી નથી કે મારે એમની સાથેનો કોઈ પરિચય પણ નથી। ત્યારે માત્ર રાજકીય સાથે આ સ્વરૂપ છે એ જોડી એ ખૂબ દુઃખદ છે, કારણ કે આ વખતે સરકાર છે એ જ્યારે ચોક્કસ કામગીરી કરી રહી હોય, જે બાળકોએ જે માતા પિતાએ જે બાળકો ગુમાવ્યા છે એ સ્વાભાવિક છે, હજુ એમને આજે સિવિલ હોસ્પિટલને એ બધી બાબતોમાં છે એ હોય, ત્યારે આમને રાજકીય સ્વરૂપ આપવું એ ખૂબ નિમ્ન કક્ષાની હું વાત માનું છું ને આવી વાત છે આજે કોઈ ગંભીર બાબત સાથે જોડવી એ પણ યોગ્ય નથી। બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર। પરિવારનો બાળો વિખેરાયો। પરિવારના 8 સભ્યો ગેમ ઝોનમાં ગયા હતા, જેમાંથી 3 લોકોનો બચાવ થયો। પરિવારજનોએ આક્રંદ સાથે આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી। મિત્રો સાથે ગેમ ઝોનમાં ગયેલા પૃથ્વીરાજસિંહે જણાવી ભયાનક સ્થિતિ। કહ્યું, ગેમ ઝોનમાં પ્રવેશ કર્યાના 10 મિનિટમાં ધુમાડાના ગોટે ગોટા દેખાયા। મેં મિત્રને ચપ્પલ પહેરવા જવાની ના પાડી, પણ તેમણે વાત ન માની। મેં નીચે ઠેકડો મારી મારો જીવ બચાવ્યો। આ કાંડને લઈને રાજકોટવાસીઓમાં ભારે આક્રોશ। ધોબી સમાજના લોકોએ કર્યા સૂત્રોચ્ચાર। ધોબી પરિવારના અનેક લોકોએ આ કાંડમાં જીવ ગુમાવ્યા। સુરતના તક્ષશિલા અગ્નિકાંડને 5 વર્ષ થયા બાદ પણ પરિવારજનોને નથી મળ્યો ન્યાય। તક્ષશિલા અગ્નિકાંડમાં 22 બાળકોના થયા હતા મોત। ભોગ બનનાર પરિવારે કરી માંગ। કહ્યું, અમને તો ન્યાય નથી મળ્યો।
રાજકોટના પરિવારને ન્યાય મળે. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના મામલે મોરબી પુલ દુર્ઘટનાના પીડિત પિતાએ વ્યક્ત કરી વ્યથા. નરેન્દ્રભાઈ પરમારે કહ્યું, પુલ દુર્ઘટનામાં મેં દીકરી ગુમાવી, પણ તંત્ર આરોપીને સજા કરવાને બદલે બચાવે છે. રાજકોટ અગ્નિકાંડ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે એસઆઈટીની ટીમ સાથે કરી બેઠક. જવાબદાર તમામ સામે પગલાં લેવામાં આવે, કોઈપણ વ્યક્તિને છોડવામાં આવે નહીં. અધિકારીઓ હોય કે પછી ગેમ ઝોન સંચાલકો, કડક કાર્યવાહી કરાશે. રાજકોટ અગ્નિકાંડને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કલેક્ટર કચેરી ખાતે યોજી બેઠક. મેયર બીનાબેન પેઢડિયા, શહેર પ્રમુખ મુકેશ દોશી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતના બેઠકમાં રહ્યા હાજર. રાજકોટ આગ કાંડ અંગે કથાકાર મોરારી બાપુએ પણ શોક વ્યક્ત કર્યો. ઘટનાને દુઃખદ ગણાવી વાલીઓને બાળકોનું ધ્યાન રાખવા કરી ટકોર. સાથે મૃતકોના પરિવારજનોને રાહત ફંડ માટે 5 લાખ કર્યા અર્પણ. કથાકાર જિગ્નેશ દાદાએ મૃતકોને આપી શ્રદ્ધાંજલિ. અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી ભગવાનની કરી પ્રાર્થના. રાજકોટ આગ કાંડ બાદ ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન. કહ્યું, ગુજરાતમાં અનેક દુર્ઘટનાઓ બની. દુર્ઘટના બાદ તંત્ર જવાબદારો સામે પગલાં લેવામાં નિષ્ફળ નીવડ્યું. રાજકોટમાં અગ્નિકાંડની કરુણાંતિકા અંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના નેતા વજુભાઈ વાળાએ પ્રતિક્રિયા આપી. ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીતમાં વજુભાઈએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. કહ્યું, ફરિયાદમાં માત્ર સંચાલકો નહીં પરંતુ અધિકારીઓ સામે પણ પગલાં લેવાવા જોઈએ. વજુભાઈ વાળાના નિશાને મનપાના અધિકારીઓ આવ્યા. તેમણે કહ્યું કે સંલગ્ન વિભાગની રહેમ નજર હોય જ. તંત્રની મીઠી નજર નીચે જ આવી પ્રવૃત્તિઓ ચાલે છે અને મીઠી નજર માટે મીઠાશ મળતી હોય છે. ગેમ ઝોનમાં લેવાતી બાહેધરી પર બોલ્યા વજુભાઈ વાળા. બાહેધરી લેવાથી જવાબદારીમાંથી છટકી ન શકાય. પૈસા લઈને એન્ટ્રી આપો તો જવાબદારી ગેમ ઝોનની જ બને. આ પ્રકારની બાહેધરી કાયદા વિરુદ્ધની વાત છે. રાજકોટ અગ્નિકાંડને લઈ ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિની બાવાડા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમણે મ્યુનિસિપલ કમિશનર અને મેયરને સસ્પેન્ડ કરવાની માંગ કરી આકરા પ્રહારો કર્યા. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. રાજકોટ ગેમ ઝોન આગ કાંડમાં મોટા ખુલાસા. કરુણાંતિકાના 1 દિવસ પહેલા મળ્યા હતા સંકેત. 1 દિવસ અગાઉ સામાન્ય આગ લાગી હતી પણ પગલાં ન લેવાયા. આગના બનાવ બાદ સામે આવેલા વિડીયોથી ઉઠ્યા મોટા સવાલ. આગ કાંડમાં બેદરકારીના દ્રશ્યો આવ્યા સામે. ગેમ ઝોનમાં રાખેલા ફાયર સાધનો શોભાના ગાંઠિયા સમાન. ફાયર સાધનો કનેક્શન વગર જ રાખવામાં આવ્યા હતા ગેમ ઝોનમાં. 3.5 વર્ષથી ચકાસણી વગર ધમધમતું હતું ગેમ ઝોન. ગેમ ઝોન સંચાલકો પોતાની જવાબદારીથી છટકતા હતા. ટીઆરપી ગેમ ઝોનમાં લોકો પાસે ભરાવાતું હતું ફોર્મ. ગેમ ઝોનમાં વ્યક્તિનું મોત થાય કે કોઈ ઈજા થાય તો તેની જવાબદારી સંચાલકની રહેશે નહીં તેવો ઉલ્લેખ હતો. રાજકોટ અગ્નિકાંડનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો. હાઈકોર્ટે નોંધ્યું આ માનવ સર્જિત દુર્ઘટના. રાજ્યના અન્ય ગેમિંગ ઝોન અંગે પણ અવલોકન. કહ્યું, ગેમિંગ ઝોન પબ્લિક સેફટી માટે ખતરારૂપ. નિર્દોષ બાળકોના જીવ ગયા. કોર્ટે લીધી નોંધ. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનનો વિડીયો વાયરલ. આરોપીઓને લઈ જતા હોય તેવો વિડીયો વાયરલ. 2 વ્યક્તિની પોલીસ અટકાયત કરીને લઈ જઈ રહી છે. વાયરલ વિડીયોમાં પોલીસ